નમસ્તે મિત્રો, આજે અમારા ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં દેવી લક્ષ્મી, કુબેર મહારાજ, ભગવાન શિવ, હનુમાનજી અને શનિદેવ તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય ખોલવાના છે. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના પાના ખરેખર બદલાઈ જશે. જેઓ પૂરા દિલથી માને છે, જેઓ પ્રામાણિકતાથી સખત મહેનત કરે છે, પરંતુ જીવનમાં વારંવાર ઠોકર ખાય છે, તેમના માટે આ ક્ષણ એક દૈવી આશીર્વાદ તરીકે આવી છે. મિત્રો, સૌપ્રથમ આપણે કુબેર મહારાજજી અને દેવી લક્ષ્મીના ચરણોમાં માથું નમાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, હે દેવી લક્ષ્મી, ધનના પ્રમુખ દેવતા, હે ખજાનાના સ્વામી, જેને ખરેખર આ વિડિયો ગમે છે, તે ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને ટિપ્પણી વિભાગમાં જય કુબેર મહારાજ અને જય માં લક્ષ્મી લખે છે. ગરીબી, દેવું, તણાવ અને વિલાપ તેમના ઘરમાંથી દૂર થાય અને તેમને એવી ખુશી, સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે કે તેઓ પોતે વિચારે, શું ખરેખર મારી સાથે આટલો મોટો ચમત્કાર થઈ શકે છે? મિત્રો, ધ્યાનથી સાંભળો. આજનો જ્યોતિષ કાર્યક્રમ ફક્ત માહિતી નથી. તે એક સંકલ્પ છે, એક આશીર્વાદ છે, એક દૈવી ઘોષણા છે કે જો તમે એક પણ ક્ષણ ચૂક્યા વિના અંત સુધી ટ્યુન રહેશો, તો આ સંદેશ તમારા અર્ધજાગ્રત સુધી પહોંચશે અને બ્રહ્માંડમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ તરીકે તમારા જીવનમાં પ્રવેશ કરશે. તેથી, સાચા ભક્તો, કૃપા કરીને આને અવગણશો નહીં. તેનો અનાદર કરશો નહીં. નહીંતર તમારા દરવાજા પર આવેલી તક હાથમાંથી નીકળી શકે છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા ભાગ્યના આકાશમાં 5 મુખ્ય ધન યોગ સક્રિય થઈ રહ્યા છે. આ તે સમય છે જ્યારે તમારી મહેનત, તમારી તપસ્યા અને તમારા સારા કાર્યોનું ફળ રોકડ, તકો, ભેટો, ઓફરો, નફો અને પ્રગતિના રૂપમાં તમારા માર્ગે આવી શકે છે. ઘણા લોકો માને છે કે તેમના માટે બધા દરવાજા બંધ છે. દરેક જગ્યાએ અસ્વીકાર, દરેક જગ્યાએ નિરાશા. પરંતુ આજે આ વિચારને તોડવાનો દિવસ છે. આજે, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર તમારા માટે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે 5 માર્ગ ખોલી રહ્યા છે, જે તમારા હૃદયમાં આશાની એક ચિનગારી ફરીથી જગાડશે. પહેલો મોટો નાણાકીય લાભ એ લોકો માટે છે જેઓ લાંબા સમયથી તેમના બાકી ભંડોળ વિશે ચિંતિત છે. કોઈએ પૈસા ઉધાર લીધા છે અને તે પરત કર્યા નથી. ક્યાંક પગાર અટકી ગયો છે, ક્યાંક કમિશન, નફો. કોઈ અચાનક તમને યાદ કરે છે અને કહે છે, મિત્ર, તમારા પૈસા ઘણા સમયથી અટવાયેલા છે, હું આજે તેને ટ્રાન્સફર કરીશ. તમને આશ્ચર્ય થશે કે જેઓ મહિનાઓથી તેને ટાળી રહ્યા હતા તેઓ અચાનક આટલા નમ્ર કેવી રીતે બની જાય છે. સમજો કે આ તમારી દયા નથી, તે ભગવાન કુબેરની કૃપા છે, જે બીજા વ્યક્તિના હૃદયમાં અપરાધભાવની ભાવના પેદા કરે છે. બીજો મોટો નાણાકીય લાભ એ લોકો માટે છે જેઓ નોકરી કરે છે અને વિચારી રહ્યા છે કે શું તેમનો મહેનતથી મેળવેલો પગાર ક્યારે વધશે. શું તેમનો દરજ્જો, પદ અને સંપત્તિ ક્યારે એકસાથે વધશે. મિત્રો, આજે એક શુભ દિવસ છે જે તમને કોઈ વરિષ્ઠ બોસ અથવા અધિકારી તરફથી સકારાત્મક પ્રતિભાવ આપી શકે છે. તમે જે જૂના કાર્યની આશા છોડી દીધી હતી તે અચાનક પ્રશંસા તરફ દોરી શકે છે. તમારા કાર્ય અહેવાલમાં વધારો થઈ શકે છે અને આગામી 24 કલાકમાં તમને કોઈ પ્રકારનો સંકેત મળશે, જેમ કે ઓફિસમાં પ્રશંસા, ઇમેઇલમાં પ્રશંસા અથવા મીટિંગમાં તમારું નામ દેખાવા. આ સૂચવે છે કે પગાર, પ્રમોશન, પ્રોત્સાહન અથવા કોઈ અન્ય નાણાકીય લાભનો સમયગાળો શરૂ થઈ ગયો છે. મહાદેવના આશીર્વાદથી તમારી મહેનત હવે અદૃશ્ય રહેશે નહીં. તે ચમકતા પ્રકાશની જેમ ચમકશે. ત્રીજો નાણાકીય લાભ વ્યવસાય, વેપાર, ફ્રીલાન્સ કાર્ય, કમિશન આધારિત કાર્ય અથવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો માટે છે.
તમે લાંબા સમયથી ગ્રાહકો ન મળવા, ઓર્ડર ન મળવા અને કોઈ સોદાને અંતિમ સ્વરૂપ ન આપવા અંગે ચિંતા કરી રહ્યા છો. આજે કુબેર મહારાજ અને બજરંગબલીનું એક ખાસ સંયોજન એવી શક્યતા ઊભી કરી રહ્યું છે કે કોઈ મોટો ગ્રાહક, સારો ઓર્ડર, મજબૂત ભાગીદાર અથવા લાંબા ગાળાના નફાની સંભાવના આપતો ગ્રાહક તમારા જીવનમાં પ્રવેશી શકે છે. તમે કોલ, સંદેશાઓ અથવા પુહપ્રહમાં અચાનક વધારો જોઈ શકો છો, અથવા કોઈ એવી વ્યક્તિ જે અગાઉ તમને ગંભીરતાથી લેતી ન હતી તે આજે તમારી પાસે આવશે અને કહેશે, ચાલો સાથે મળીને કામ કરીએ. આ માત્ર સંયોગ નથી. આગામી 24 કલાકમાં તમારા માટે એક દૈવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. મિત્રો, મહાદેવના આશીર્વાદથી આજે તમારા જીવનમાં સૌથી મોટો ફેરફાર એ થશે કે તમારા ભાગ્યના સ્થિર પાણી ફરી વહેવા લાગશે. જે વસ્તુઓ સ્થિર હતી તે ખસેડવા લાગશે. જો તમે લાંબા સમયથી માનસિક રીતે તૂટી ગયા છો, પરાજિત અનુભવો છો, તો આજે તે ચક્રને સમાપ્ત કરવાનો વિચાર કરો. ભોલેનાથ કહે છે, હું મારા ભક્તોને ક્યારેય ખાલી હાથે મો. હું તમારી પીઠ થપથપાવીને કહી રહ્યો છું, ડરશો નહીં. હું અહીં છું. હવે આજે તમારા માટે તૈયાર થઈ રહેલા મહાન શુભ સમાચાર વિશે વાત કરીએ. મિત્રો, શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદથી આજે તમારી આસપાસ ન્યાય અને રક્ષણની એક અદૃશ્ય ઢાલ રચાઈ રહી છે. જે લોકો તમારી પ્રગતિથી નારાજ હતા, સપાટી પર તમારા મિત્રો હોવાનો ડોળ કરતા હતા, પરંતુ ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કામ કરતા હતા, તેમની યોજનાઓ હવે ઉલટી થશે. શનિદેવ એવા લોકોનો હિસાબ લેવાના છે જેઓ તમારા નાણાકીય નસીબને અવરોધી રહ્યા હતા અને તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા. આજે તમને એક નવો શુભ સંદેશ મળી શકે છે. જેમ કે કોઈ જૂનો કેસ તમારા પક્ષમાં આવવાનો, દેવું ચૂકવવાનો માર્ગ અથવા કોઈપણ પ્રકારની મૂંઝવણમાંથી મુક્તિનો પહેલો સંકેત. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં બીજો ચમત્કાર થવાનો છે. તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. ક્યારેક નાણાકીય લાભ ફક્ત તમારી હિંમત પર આધાર રાખે છે. જો તમે ડરતા હોવ, તો તકો તમારી પાસેથી સરકી જાય છે. આજનો આ યોગ તમને અંદરથી મજબૂત બનાવશે. તમે અચાનક પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો. નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થશે અને જ્યાં તમે પહેલાના કહેતા હતા, ત્યાં હવે તમે હા કહી શકો છો અને નવા પ્રયોગો શરૂ કરી શકો છો. અહીંથી સંપત્તિના નવા રસ્તા ખુલશે. આ સંપત્તિના 5 માર્ગોમાંથી એક સૌથી મહત્વપૂર્ણ છે, જે તમારા વિચારથી શરૂ થાય છે. મિત્રો, આજનો દિવસ તમારા નસીબમાં રહેલા લોકો માટે લોટરી બનવાનો છે. આ લોટરી ફક્ત ટિકિટ જીતવા વિશે નથી, પરંતુ બ્રહ્માંડ તમારા માટે તૈયાર કરી રહેલી લોટરી છે. તમને અચાનક કોઈ સરકારી યોજના, બેંક ઓફર, બોનસ, પ્રોત્સાહન, ઇનામ, ઓનલાઇન ઓફર, ગેજેટ અથવા ખાસ યોજનામાંથી વધારાના લાભો મળી શકે છે. તમે ડ્રોમાં પણ પ્રવેશ કરી શકો છો અને વિજેતાઓની યાદીમાં સામેલ થઈ શકો છો, અથવા તમને કોઈ કંપની તરફથી અભિનંદન મળી શકે છે. તમને તમારા મોબાઈલ પર એક સંદેશ દેખાઈ શકે છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારી પસંદગી થઈ ગઈ છે. જ્યારે તમે આ સંદેશ જોશો, ત્યારે તમને તમારા કાન પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડશે, પછી તમારી આંખો પર. પરંતુ યાદ રાખો, આ દિવસ છે. આજ તે તક છે જેની ચર્ચા આજે આપણે આ જ્યોતિષ કાર્યક્રમમાં કરી રહ્યા છીએ. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદથી આજે તમારા ઘરમાં ઉર્જા બદલાવાની છે. જ્યાં પહેલા દરેક મુદ્દો તણાવ, ઝઘડા, તકરાર, ચિંતાઓ, ભવિષ્ય હસતા હસતા નાની નાની વાતચીત પણ મધુરતાથી ભરેલી હોય છે. આ પરિવર્તન લક્ષ્મીના આગમનનો પહેલો સંકેત છે. જ્યારે તમારા ઘરમાં શાંતિ પાછી આવે છે, ત્યારે સમજો કે દેવી લક્ષ્મી આવી ગઈ છે.
તેથી આજે બિનજરૂરી દલીલો ટાળો. કોઈની સાથે ગુસ્સે થશો નહીં કે કોઈને કઠોર શબ્દો ન કહો. સંપત્તિ ફક્ત તમારા હાથમાં આવતી નથી, તે તેની હાજરી દ્વારા પણ નક્કી કરે છે કે ઘર અનુકૂળ છે કે નહીં. મિત્રો, બધા સાચા ભક્તો જે પોતાને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના સાચા ભક્ત માને છે, તેમને હું એક વાત કહેવા માંગુ છું, આ સંદેશને હળવાશથી ન લો. તેને ફક્ત મનોરંજન ન ગણો. આજનો દિવસ એ સંકેત છે કે તમારે તમારા વર્તન, વિચારો અને કાર્યોમાં સુધારો કરવો જોઈએ જેથી જ્યારે સંપત્તિ તમારા જીવનમાં આવે ત્યારે તે ગર્વથી કહે, હું યોગ્ય સ્થાને આવ્યો છું. તેથી જે કોઈ જોઈ રહ્યું છે, કૃપા કરીને તમારા હૃદયથી લખો, જય કુબેર મહારાજ, જય માં લક્ષ્મી, જય મહાદેવ, જય શનિદેવ અને જય હનુમાન, જેથી તમારી પ્રાર્થના સંકલ્પ બની જાય અને બ્રહ્માંડ સુધી પહોંચે અને આજે બનતો શુભ યોગ તમારા પક્ષમાં સક્રિય થાય. મિત્રો, જ્યારે આપણે કહીએ છીએ કે તમને 5 સ્ત્રોતોમાંથી પૈસા મળવાના છે, ત્યારે તેનો અર્થ એ નથી કે ક્યાંકથી થોડા પૈસા આવશે અને મામલો સમાપ્ત થઈ જશે. તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર તમારા જીવનના અલગ અલગ દરવાજા પર ઊભા છે, તેમને એક પછી એક ખોલી રહ્યા છે. અત્યાર સુધી આપણે જે સંકેતોની ચર્ચા કરી છે તે તમારા અટવાયેલા પૈસા, નોકરી અને વ્યવસાય સાથે સંબંધિત છે. હવે ચાલો એવા રસ્તાઓ વિશે વાત કરીએ જે તમને તમારા ઘર, પરિવાર, પ્રેમ અને નસીબમાં સંપત્તિ અને ખુશી લાવશે. ઘણા લોકો વર્ષોથી મિલકત, પૂર્વજોની મિલકત, પ્લોટ, મકાન, શેર અથવા અન્ય કાગળકામ સંબંધિત બાબતોમાં ફસાયેલા છે. ક્યારેક કોઈ સહી કરવાનો ઇનકાર કરે છે, ક્યારેક કોઈ સંબંધી અવરોધો બનાવે છે, ક્યારેક દસ્તાવેજોમાં ખામી હોય છે અને ક્યારેક કેસ કોર્ટમાં પહોંચે છે. આજે ભગવાન કુબેરનો ખાસ સંકેત છે કે આગામી 24 કલાકમાં તમને આ દિશામાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કદાચ કોઈ વડીલનું હૃદય પીગળી જશે અને તેઓ પોતે કહેશે કે હવે એક ન્યાયી વિભાજન કરવામાં આવશે અથવા એક ઉકેલ શોધવામાં આવશે જે તમારા ભાગને સ્પષ્ટ કરશે. આ પણ એક પ્રકારનો નાણાકીય લાભ છે, કારણ કે ક્યારેક તમારા નામનો કાગળ રોકડ કરતાં વધુ મૂલ્યવાન હોય છે. આજન, જેથી તમે દુનિયા સમક્ષ તમારી બીજી ઓળખ પ્રદર્શિત કરી શકો. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ નોકરીની સાથે સાથે ઓનલાઈન કંઈક શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ અભ્યાસની સાથે સાથે કોચિંગ અથવા ટ્યુશન પણ શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ ઘરે નાના કાર્યોથી પણ પૈસા કમાવવાનું શરૂ કરી શકે છે. આગામી 24 કલાકમાં તમને કોઈ વિચાર, સૂચન અથવા પ્રેરણા મળી શકે છે જે વધારાની આવકનો સ્ત્રોત બની જાય છે. આ જ વાસ્તવિક લોટરી છે, જ્યારે તમારી આવકના સ્ત્રોતો વિસ્તરવા લાગે છે અને તમે તમારા માટે નવા દરવાજા ખોલવાનું શરૂ કરો છો. હવે તમારા પ્રેમ અને સંબંધ જીવન પર ધ્યાન આપો. ઘણીવાર લોકોના પ્રેમ જીવનમાં જટિલતાઓ સંપત્તિ અને નસીબને પણ અવરોધે છે. જ્યારે હૃદય અશાંત હોય છે, મનમાં અવિશ્વાસ હોય છે અને સંબંધોમાં અંતર હોય છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી અને પરિણામે સંપત્તિની બધી તકો છીનવાઈ જાય છે. આજે બજરંગબલી અને શનિદેવનો અદ્ભુત સંયોગ સૂચવે છે કે આગામી 24 કલાકમાં તમારા પ્રેમ જીવનમાં મોટી ગેરસમજો ઉકેલાઈ શકે છે. જો તમે કોઈથી નારાજ છો, તો વસ્તુઓ કામ કરવાની તક છે. જો તમને લાંબા સમયથી કોઈનો સંદેશ ન મળ્યો હોય, તો અચાનક સંદેશ હાય, કેમ છો થી શરૂ થઈ શકે છે. આજનો દિવસ સિંગલ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ખરેખર એક પ્રામાણિક, વિશ્વાસુ અને વફાદાર જીવનસાથી માટે પ્રાર્થના કરો છો, તો આજનો દિવસ તે લાગણીને આગલા સ્તર પર લઈ જઈ શકે છે. તમને કોઈ સામાજિક પ્લેટફોર્મ, કોઈ પરિચિત અથવા કોઈ જૂના મિત્ર દ્વારા જોડાણ મળી શકે છે જે પાછળથી તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનશે.
જ્યારે પ્રેમમાં શાંતિ પ્રાપ્ત થાય છે ત્યારે નિર્ણય લેવામાં સ્પષ્ટતા વધે છે. તમને ખોટી સંગત છોડવાની હિંમત મળે છે અને આ બદલામાં તમને યોગ્ય લક્ષ્યો અને યોગ્ય ભાગીદારો તરફ દોરી જાય છે. આ નાણાકીય લાભનું પણ એક સ્વરૂપ છે. ભાવનાત્મક સંપત્તિ, જે બદલામાં નાણાકીય સંપત્તિને આકર્ષે છે. હવે ચાલો સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, કારણ કે સ્વસ્થ શરીર એ સાચી સંપત્તિ છે જે તમને સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિનું સંચાલન કરવા માટે સશક્ત બનાવે છે. શનિદેવ અને મહાદેવ બંને શિસ્ત, સંયમ અને તપસ્યાનું પ્રતીક છે. આજે તેમના આશીર્વાદ તમારા શરીરની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવશે. જે લોકો રિપોર્ટ, પરીક્ષણ અથવા સારવારને કારણે લાંબા સમયથી માનસિક તણાવમાં છે તેમને આગામી 24 કલાકમાં કેટલાક એવું લાગે છે કે તમે સ્વિચ ફેરવી દીધી છે. અચાનક તમારું મન હળવું લાગશે. અંદરનો અવાજ તમને કહેશે કે બધું બરાબર થઈ જશે. આ તે દૈવી પડછાયો છે જે ક્યારે તમારો સાથ છોડતો નથી. જ્યારે તમે પડો છો ત્યારે તે તમને પકડી લે છે. જ્યારે તમે રડો છો ત્યારે તે શાંતિથી તમારા કપાળ પર હાથ રાખે છે. જો તમે ખરેખર હનુમાનજીને પોતાનાપણાની ઊંડી ભાવના સાથે યાદ કરો છો તો તમને આ અનુભવ થશે. મિત્રો, તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું આપણે ક્યારે લોટરી જીતીશું? શું આપણને ક્યારે અચાનક એટલી મોટી રકમ મળશે કે આપણી બધી મુશ્કેલીઓ એક જ ક્ષણમાં ગાયબ થઈ જશે? તો સાંભળો, આજે તમારા માટે ચેતવણી નહીં પણ ખાતરી લઈને આવે છે. લોટરી જીતવી એ હંમેશા ટિકિટ નથી. ક્યારેક તે યોગ્ય તકના રૂપમાં આવે છે. યોગ્ય નોકરી, યોગ્ય જીવનસાથી, યોગ્ય સોદો, યોગ્ય સ્થાન, યોગ્ય સમય. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી તરફથી સંકેત સ્પષ્ટ છે. તમે એક નિર્ણય, તક અથવા કાર્યનો સામનો કરવાના છો જે જો સમજી લેવામાં આવે તો લાંબા ગાળે લાખો રૂપિયાનું થઈ શકે છે. તે નોકરી બદલવાની તક અથવા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા હોઈ શકે છે. તે ભાગીદારીની ઓફર હોઈ શકે છે અથવા મિલકત ખરીદવા અથવા વેચવાનો યોગ્ય સમય હોઈ શકે છે. તે એક એવી કુશળતા શીખવાની તક હોઈ શકે છે જે ભવિષ્યમાં તમારી આવકનો પાયો બનશે. આગામી 24 કલાકમાં તમે ચોક્કસ કંઈક, એક વાક્ય અથવા કોઈ માહિતી સાંભળશો અથવા જોશો જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે અને તમે સમજી શકશો કે આ સામાન્ય નથી, પરંતુ બ્રહ્માંડનો સીધો સંદેશ છે. હવે શનિદેવના ખાસ આશીર્વાદ વિશે વાત કરીએ. જ્યારે શનિ મહારાજ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે ભાગ્યના ઉચ્ચતમ પગથિયા ખુલવા લાગે છે. આજે તમને કહેવાનો સમય છે કે તમે જે સંઘર્ષો સહન કર્યા છે, તમે જે અન્યાય સહન કર્યો છે, તમે જે અપમાન સહન કર્યું છે, સંબંધીઓ અથવા સમાજ દ્વારા તમે જે ઓછો અંદાજ મેળવ્યો છે તે બધું જ દૂર થઈ ગયું છે. શનિદેવ હવે ન્યાય આપવાના મૂડમાં છે. જેઓ તમારા અધિકારોનું સન્માન કરતા ન હતા, જેઓ માનતા હતા કે તમે હંમેશા દબાયેલા રહેશો, તેમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તેઓ પોતે હાથ જોડીને તમારી સામે ઊભા રહેશે અથવા ઓછામાં ઓછું આંતરિક રીતે સ્વીકારશે કે તમે તેમના કરતાં ઘણા મજબૂત. એવું લાગે છે કે તમે સ્વિચ ફેરવી દીધી છે. અચાનક તમારું મન હળવું લાગશે. અંદરનો અવાજ તમને કહેશે કે બધું બરાબર થઈ જશે. આ તે દૈવી પડછાયો છે જે ક્યારે તમારો સાથ છોડતો નથી. જ્યારે તમે પડો છો ત્યારે તે તમને પકડી લે છે. જ્યારે તમે રડો છો ત્યારે તે શાંતિથી તમારા કપાળ પર હાથ રાખે છે. જો તમે ખરેખર હનુમાનજીને પોતાનાપણાની ઊંડી ભાવના સાથે યાદ કરો છો તો તમને આ અનુભવ થશે. મિત્રો,
તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું આપણે ક્યારે લોટરી જીતીશું? શું આપણને ક્યારે અચાનક એટલી મોટી રકમ મળશે કે આપણી બધી મુશ્કેલીઓ એક જ ક્ષણમાં ગાયબ થઈ જશે? તો સાંભળો, આજે તમારા માટે ચેતવણી નહીં પણ ખાતરી લઈને આવે છે. લોટરી જીતવી એ હંમેશા ટિકિટ નથી. ક્યારેક તે યોગ્ય તકના રૂપમાં આવે છે, યોગ્ય નોકરી, યોગ્ય જીવનસાથી, યોગ્ય સોદો, યોગ્ય સ્થાન, યોગ્ય સમય. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મી તરફથી સંકેત સ્પષ્ટ છે. તમે એક નિર્ણય, તક અથવા કાર્યનો સામનો કરવાના છો, જે જો સમજી લેવામાં આવે તો લાંબા ગાળે લાખો રૂપિયાનું થઈ શકે છે. તે નોકરી બદલવાની તક અથવા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા હોઈ શકે છે. તે ભાગીદારીની ઓફર હોઈ શકે છે, અથવા મિલકત ખરીદવા અથવા વેચવાનો યોગ્ય સમય હોઈ શકે છે. તે એક એવી કુશળતા શીખવાની તક હોઈ શકે છે જે ભવિષ્યમાં તમારી આવકનો પાયો બનશે. આગામી 24 કલાકમાં તમે ચોક્કસ કંઈક, એક વાક્ય અથવા કોઈ માહિતી સાંભળશો અથવા જોશો જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે, અને તમે સમજી શકશો કે આ સામાન્ય નથી, પરંતુ બ્રહ્માંડનો સીધો સંદેશ છે. હવે શનિદેવના ખાસ આશીર્વાદ વિશે વાત કરીએ. જ્યારે શનિ મહારાજ ગુસ્સે થાય છે, ત્યારે વ્યક્તિને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે, ત્યારે ભાગ્યના ઉચ્ચતમ પગથિયા ખુલવા લાગે છે. આજે તમને કહેવાનો સમય છે કે તમે જે સંઘર્ષો સહન કર્યા છે, તમે જે અન્યાય સહન કર્યો છે, તમે જે અપમાન સહન કર્યું છે, સંબંધીઓ અથવા સમાજ દ્વારા તમે જે ઓછો અંદાજ મેળવ્યો છે તે બધું જ દૂર થઈ ગયું છે. શનિદેવ હવે ન્યાય આપવાના મૂડમાં છે. જેઓ તમારા અધિકારોનું સન્માન કરતા ન હતા, જેઓ માનતા હતા કે તમે હંમેશા દબાયેલા રહેશો, તેમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તેઓ પોતે હાથ જોડીને તમારી સામે ઊભા રહેશે, અથવા ઓછામાં ઓછું આંતરિક રીતે સ્વીકારશે કે તમે તેમના કરતાં ઘણા મજબૂત